છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ સરપંચોનો આરોપ છે કે આ ગ્રાન્ટ દરેક ગ્રામ પંચાયતને ન્યાયપૂર્વક મળતી નથી। તેમનું કહેવું છે કે ગ્રાન્ટનો મોટો હિસ્સો નેતાઓની માનીતી એજન્સીઓને ફાળવવામાં આવે છે, જ્યારે ગ્રામ્ય કક્ષાએ વિકાસ માટે જરૂરી નાણાંને અભાવ રહે છે। તાલુકાના સરપંચોએ સરપંચ સંઘના નેજા હેઠળ એકઠા થઈને પ્રયોજના વહીવટદારને આવેદનપત્ર આપ્યું। તેમણે માંગ કરી કે ગ્રાન્ટની ફાળવણી ન્યાયપૂર્વક થાય અને ગ્રામ્ય વિકાસ માટે તેનો ખરેખર ઉપયોગ થાય। સરપંચોએ સ્પષ્ટ કર્યું કે જો યોગ્ય નિકાલ અને જવાબ નહીં મળે તો તેઓ સામૂહિક રાજીનામું આપવા મજબૂર થશે। છોટાઉદેપુર ખાતે ટ્રાઇબલ સપ્લાનમાં અમે છોટાઉદેપુરના તમામ સરપંચશ્રીઓ ભેગા થઈને આવેદનપત્ર માનનીય ટ્રાઇબલ સપ્લાનના સાહેબને અમે અપાયા છે। કારણ કે જે પાછલા વર્ષોમાં ટ્રાઇબલ સપ્લાનની ઓફિસો આપણા આદિવાસી વિસ્તારમાં આવેલી છે। આપણા ગુજરાતમાં 7 ટ્રાઇબલ સપ્લાનની ઓફિસો છે।